આપણી વચ્ચે અહીંયા સુરતનું જ એક નાનું એવું નજરાણું છે. અમારા મોલુ ઉસ્તાદ એકવાર તાળીઓથી વધાવો આપણી વચ્ચે આવે છે. એકવાર ઉભા થાવ મોલુભાઈ. એટલે એમને પણ નમ્ર વિનંતી કરી કે એ પણ અહીંયા આવે અને બે ઘડી આપણને આનંદ કરાવો. મોલુભાઈ પધારો. એકવાર તાળીઓથી વધાવો. હજી ભણવાની ઉંમર છે. મારુતિ સાઉન્ડ કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી માડી વગડે મળી કોઈને ઝગડે રે મળી અમે રે માતા હરાટાને રે મળી ધન વાઈક અમને મારી શીખો મળી રે કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી માડી જાય જાય કોઈને વગડે મળી કોઈને ઝગડે રે મળી ભલે રે માતા ભરાટાને રે મળી ધનભાઈ કે એમને મારી શીખો મળી રે અમારા ધન ભાઈ કે અમને હજીરામાં મળી મુકેશભાઈ સોની બધા વાત કરતા કે દર વર્ષે અહીંયા આવું આયોજન તો કરે છે પણ સાથે સાથે અમારા રાધે કૃષ્ણ ગ્રુપ અહીંયા ગણપતિ વિસર્જનનું પણ ખૂબ સુંદર મજાનું અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આયોજન કરે છે અને ઘણા બધા મોટા મુખ્ય મહેમાનો પણ અહીંયા હાજર હોય છે. એટલે આ બહુ રાધે કૃષ્ણ ગ્રુપ સુંદર મજાનું એવું અહીંયા હજીરાની અંદર કાર્ય કરતા હોય છે. એટલે એમના ગ્રુપનું નામ પણ રાધે કૃષ્ણ છે. ત્યારે હે મારા બાળા તે પણ લાવેલી રે જય શ્રી રાધે પૂર્ણા ગિરધારી કે દયાવો ને વાલા આસો ભાઈ મારી જીવ ગળી જય શ્રી રાધે
લખી દે તો તમારી નો લખી દે તો તમારી નો હું સુધા એક સાંભળા